ભાવનગરમાં નકલી દારૂ કાંડને લઈને પોલીસની તવાઈ। શહેરના આડોડા વિસ્તારમાં મોડી રાત્રે તેમજ વહેલી સવારે દારૂના અડ્ડા ઉપર રેડ પાડી હતી અને અડધો ડઝનથી વધુ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। ભાવનગર શહેરમાં નકલી દારૂ કાંડ બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે। પોલીસે આળસ ખંખેરી બીજા દિવસે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ સામે તવાઈ બોલાવી હતી। પોલીસની અલગ અલગ ટીમોએ દેશી દારૂના અડ્ડાઓ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન દેશી દારૂ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલી મોટી માત્રામાં હાથો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પર જ આ હાથાનો નાશ કરી દેશી દારૂનો ગેરકાયદેસર ધંધા સામે કાર્યવાહી હાથ ધરી હતી। નકલી દારૂ કાંડની ગંભીર ઘટના બાદ શહેરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઉત્પાદન સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બનતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। પોલીસ દ્વારા શહેરના આડોડિયાવાસ સહિત વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને દરોડાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। ધરડેલો છે 2 ડબ્બા જેટલું અને એમ કે મૂકી દેવાની છે જ્યાં આવ્યો ને